ભરતજી એકદમ દોડતા દોડતા માં કૌશલ્યા પાસે ગયા. કૌશલ્યા પાસે જઈને કહે છે કે માં, જો આ રાજ્ય લેવામાં મારો એક પણ વિચાર હોય તો દુનિયામાં જેટલા પાપ કહેવાય છે એ બધા જ પાપ મને લાગે. માં, જે કંઈ આ ઘટના ઘટી એમાં જો મારી સંમતિ હોય તો દુનિયાના બધા જ પાપ મને લાગે. ત્યારે કૌશલ્યા ભરતજીને બાથમાં ઘાલીને ભેટી પડ્યા છે. કહે છે, બેટા ભરત, તારા હૃદયમાં તો એવો કોઈ દી વિચાર પણ ન આવે. તું ચિંતા કરમાં બેટા. આ બાજુ ભરતજી આવ્યા, પિતાનો અંત્યેષ્ટિ સંસ્કાર કર્યો છે. શત્રુઘ્નને ખબર પડી કે આ બધું કાવતરું કરનારી મંથરા છે. હારી પેટનો મેથી પાક દીધો શત્રુઘ્ને. મંથરા સિવાયની જે કંઈ દાસીઓ હતી ને તો બધી ભાગીને કૌશલ્યાને શરણે જ વહી ગઈ કે ભાઈ આમાં કંઈ નક્કી નહીં, હાર્યો હારે આપણે વાવાઝોડામાં આવી જઈએ. બે જણા બાંધતા હોય અહીંયા પડખે ઊભું ન રહેવાય, ક્યારેક કોકની કોણી આપણને વાગી જાય. એટલે બધી દાસીઓ ભાગીને કૌશલ્યા પાસે જતી રહી. આ બાજુ મંથરાને શત્રુઘ્ન મારે. કઈ કઈને ખબર પડી, કઈ કઈ છોડાવવા માટે આવી. કારણ કે બધો આઈડિયા એને આપેલો અને બધું કરેલું, એટલે કઈ કઈ છોડાવવા માટે આવી. કઈ કઈ આવી છતાંય શત્રુઘ્ન એ મંથરાને છોડી નહીં. ત્યારે કઈ કઈ ભરતને શરણે ગઈ. ભરતને કહે છે કે તમે આ મંથરાને છોડાવો. ભરતજી આવીને શત્રુઘ્નને એટલું કહ્યું, ભાઈ તું એને મારીમાં. જો રામને ખબર પડશે કે મંથરાને મારી તો રામ દુઃખી થશે, માટે તું આ મંથરાને છોડી દે. રામમાં કેવા ગુણ હશે ઉદારતાના, રામમાં કેવો ગુણ હશે કે અહિત કરનારાનું પણ અહિત નહીં કરવું. ભરત કહે છે કે રામને ખબર પડશે કે મંથરાને મારી તો રામ નારાજ થશે. એટલે મેં કાલે કહ્યું હતું કે કોઈ વ્યક્તિ નથી પૂજાતી, વ્યક્તિના ઉદાર ગુણો, સદગુણો, એની પૂજા થાય છે. એને લોકો યાદ કર્યા કરે છે, સંભાળ્યા કરે છે. ગુણનું એક બહુ મહત્વ હોય છે. એક ખાલી કોઈ ખાવાની ચીજ હોય ને એમાંય સારો ગુણ હોય ને ટેસ્ટફુલ આઈટમ બનતી હોય તો માણસ ક્યાં ક્યાં સુધી પીઝા ખાવા જતા હોય છે. ખ્યાલ હે? તમારી બહુ મહેસાણાની મને ખબર ને, અમારે સુરતમાં તો 20-25 કિલોમીટર દૂર જાય, કલાક કલાક લાઈનમાં ઊભા રહે લાઈવ ઢોસા ખાવા. લાઈવ ઢોસા. તો આપણને એમ થાય કે એક વસ્તુમાં જો સારો ગુણ હોય, એમાંય મીઠાશ હોય, તો માણસોની લાઈનો લાગતી હોય, તો માણસમાં મીઠાશ હોય તો એની વાત જ શું કરવી. એક વસ્તુ પદાર્થમાં મીઠાશ હોય તોય જો આટલો ભાવ જાગતો હોય, તો માણસમાં મીઠાશ હોય તો એની વાત શું કહેવી. અને એટલા માટે મારે તમારે બધાએ જીવનમાં બહુ આપણે બધાએ ધ્યાન દેવાનું કે આપણું જીવન પણ સદગુણી બને, મીઠું મધુરું બને, એ બહુ જરૂરી છે. આજ ભરતજીએ જ્યારે કહ્યું ત્યારે શત્રુઘ્નએ મંથરાને છોડી દીધી છે. આ બાજુ વશિષ્ઠએ ભરતજીને એમ કહ્યું કે તમે હવે અયોધ્યાની ગાદી સ્વીકારી લો. ભરત કે હું રામનું રાજ્ય લઈને પાપ કરવા ઈચ્છતો નથી, મારા ઇક્ષ્વાકુ કુળને હું કલંક દેવા ઈચ્છતો નથી. અયોધ્યાની ગાદી એ રામની ગાદી છે, એ ગાદી હું ક્યારેય લઉં નહીં. હું રામને પાછા લાવીશ
અને હું આ ગાદી રામને સોંપીશ, મારે એ ગાદી જોતી નથી. સહજ મળી ગયેલું રાજ્ય પણ ભરતે સ્વીકાર્યું નહીં. એટલે ભરતને સંત કહેવામાં આવ્યા. હરામનું કે અણહકનું લેવું નહીં, એ ભરતની વૃત્તિ હતી. સામે ચાલીને મળે તો બી નહીં. જે આપણા હકનું હોય એ લેવાય, હકનું ન હોય એ લેવું. અને જે હકનું લે ને એને ઉપરવાળો પાછું ઘણું આપે, અને જે હરામનું લેવા જાય એનું લગભગ છેલ્લે કંઈ રહેતુંય હોતું નથી. અમારા વાળાનો અનુભવ છે ને તમારા વાળાનો અનુભવ છે. હરામનું લેનારાને છેલ્લે કાંઈ રહેતું નથી. દુઃખ રે ભાગમાં, અશાંતિ રે, કરેલા કર્મના ફળ ભોગવવા જવાનું. અને જે સારું કરે છે કાર્ય માણસ, એ સુખી થાય છે. મારે એક બહુ સરસ કથા કહેવાય કે કઠિયારો હતો, લાકડા કાપવા જતો જંગલમાં. બહુ ગરીબ માણસ. હવે એક કુવાડો લઈ અને લાકડા કાપવા જાય. એમાં એક દિવસ ઝાડવા ઉપર ચડી, વૃક્ષ ઉપર ને લાકડું કાપતો હતો. નીચે કૂવો, અને લાકડું કાપતા કુવાડો છટક્યો હાથમાંથી અને કૂવામાં પડી ગયો. કૂવો ઊંડો, પાણીવાળો. કઠિયારો બિચારો મૂંઝાણો કે મારી આજીવિકાનું સાધન લાકડા, અને એ કાપવામાં કુવાડો જોઈને કુવાડો જતો રહ્યો. ચિંતામાં પડ્યો. એ સમયે વનના દેવતાઓ આવ્યા. આ કથા હિતોપદેશોમાં અને પ્રેરક કહાનીઓમાં લખાય એક મેસેજ સમજાવવા માટે, કે વનના દેવતાઓ આવ્યા અને કઠિયારાને કહે છે કે ભાઈ કેમ ઉદાસ થઈ ગયો છો, કૂવા કાંઠે ઊભેલો. તો કહે છે કે મારો આજીવિકાનું સાધન કુવાડો, અને કુવાડો કૂવામાં પડી ગયો, એટલે હું ઉદાસ થઈ ગયો છું. વન દેવતાઓ કે કંઈ વાંધો નહીં, હમણાં અમે કુવાડો લાવી દઈ. વન દેવતાએ કૂવામાં ડૂબકી મારી, કુવાડો લઈને બહાર આવ્યા. સોનાનો કુવાડો લઈને આવ્યા. કઠિયારાને કે આ કુવાડો તારો? જોયો કઠિયારાએ. કઠિયારો કે ના, આ કુવાડો મારો નથી, કે ના પાડી દીધી. ચાંદીનો કુવાડો લઈને આવ્યા. આ કુવાડો તારો? તો કે ના, આ કુવાડો મારો નથી. પછી પોતાનો જે ઓરિજિનલ કુવાડો લોઢાનો હતો ને એ લઈને આવ્યા. આ કુવાડો તારો? તો કે હા, આ મારો કુવાડો છે. ઓલા બે કુવાડા ન લીધા, આવડો પોતાનો જે હતો એ લીધો. વન દેવતા એની પ્રામાણિકતા જોઈને એટલા રાજી થયા, ત્રણ કુવાડા કઠિયારાને દઈ દીધા. લઈ જાય ત્યાં, ત્રણેય તું લઈ જાય. આપણે એ જગ્યાએ હોય ને, હોનાનો લઈને આવે ને વનદેવ, તરત આ બસ બસ આવડો આજો મારા બાપે, આવડો આજ અમારો છે. એ કે બહુ કૃપા કરી હો, તમે લાવી દીધું. તમારા વાળાને એવા ટકા વાળા ના નો પાડ્યો, આવડો આજ તે. વન દેવતા ત્રણેય કુવાડા દઈને ગયા. જે હરામનું નો લે ને એને ઉપર વાળો આપે જ તે. હવે સોનાનો કુવાડો ને ચાંદીનો કુવાડો ને એટલે આવડો કઠિયારો તો સમૃદ્ધ બની ગયો. એના એરિયામાં ભાઈ મકાન હારું બનાવ્યું. એ સમયે 4 બંગડી વાળી ગાડીઓ નહોતી, પણ ગમે એક ગાડી લઈ આવ્યો. પૈસા હાથમાં આવે એટલે માણા 2-3 કામ તો કરે. એક મકાન હારું બનાવે, એકાદી હારી ગાડી લઈ આવે, થોડા કપડા હારા સીવડાવે, 2-3 વીંટીયું હારી બનાવે. એટલે કઠિયારાની તો બોલબાલા વધી. તેનો પાડોશી એક હતો, તેણે પૂછ્યું કે તું વર્ષોથી મહેનત કરતો કાંઈ નહીં, આ બધું ઘડીકમાં થયું ક્યાંથી? એટલે પાડોશીની ચિંતા તો થાય જ કે ભાઈ તું અમારી હારે રહેનારો અને તું અહીંયા ક્યાં પહોંચી ગયો? અમારે સુરતમાં શું છે, આમાં ભગવાન છે ને ઉથલ પાથલ કર્યા જ કરતા હોય, આપણને ખબર ન પડે. તો અમારે એક ભાઈ બહુ મોટા શેઠ, અને એમને ત્યાં એક જણો કામે બેસતો હતો. તો મેં કીધું તમે ક્યાં બેસો? મને કે ફલાણા શેઠને ત્યાં. એ કે પણ એ કે સ્વામી આ તો આજ એ શેઠ છે, બાકી એક દી ચડ્ડી પહેરીની મારે કારખાને હીરા ગણતો હતો. એ
ઈતી કે આજ હવે સેટ થઈ ગયો, બાકી કે એક દી ચડ્ડી પહેરીને મારે અહીંયા ઈ કે હીરા કાંત. મેં કીધું ઈ જે હોય પણ અટાણે તો આપણે જઈએ છીએ ને એને અહીંયા. કોઈનું સારું જોઈ ન શકાય, સારું બોલી ન શકાય. એટલે પાડોશી કીધું કે ભાઈ આ બધું તો કઠિયારો બિચારો દિલનો ભોળો માણસ, એકદમ ભાવુક. એટલે એણે જેવું હતું એવું બધું કહી દીધું કે આવી આવી ઘટના ઘટી. તે પાડોશી કે એ કૂવો ક્યાં છે કે ઈ જ બતાય, કઈ જગ્યા એ કૂવો છે. આ ભોળો માણા બિચારો, એકદમ દિલનો માણા, એને કૂવો બતાવી દીધો. લગભગ ભોળા માણસો હોય ને એને એવું કાંઈ સિક્રેટ બ્રિક્રેટ ન હોય, જે હોય બધું બતાવી દે રીતિ ભાતી આખી. તમે જો ને મહેસાણાવાળા કેટલા ભોળા દિલના માણસો છો. જેટલા 2-5 જે કોઈ પહેલાં અમેરિકા ગયા આખું મહેસાણા લઈ ગયા. લ્યો હાલો, જેની ઘરે જઈને લગભગ એકાદા તો અમેરિકા ને કેનેડા ને હવે તો ઓસ્ટ્રેલિયા. એમ મને એમ થાય કે આ મહેસાણાવાળા બધા વિદેશમાં વયા જાય પછી મારે કથા કરવા અમેરિકા જવું પડશે. પણ એક ગયા હોય એટલે બીજાને વાત કરે, બીજાને મદદ કરે, બીજાને ટેકો આપે, લાઈન બતાવે કે આવો.